ભક્તિની વ્યાખ્યા કરતા શ્રીમદ ભાગવત કહે છે, ભક્ત્યાનુવૃત્ત્યા એટલે કે ઈષ્ટદેવ અને ગુરુની અનુવૃત્તિમાં વર્તવું એ જ ભક્તિ. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ઘણીવાર આ સૂક્તિ ઉચ્ચારતા. સામાન્ય રીતે ભક્તિની વાત આવે ત્યારે આપણા મનમાં શ્રીમદ ભાગવત કહેલી નવદા ભક્તિ સહજતાથી સ્ફુરી આવે. ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃતમાં પ્રેમલક્ષણા ભક્તિ પર ખૂબ ભાર આપ્યો છે. યોગીજી મહારાજ પ્રેમલક્ષણા ભક્તિની વિશિષ્ટ વ્યાખ્યા કરતાં કહેતા કે ભગવાન અને સત્પુરુષમાં નિર્દોષ બુદ્ધિ એ જ ભક્તિ. ઉપરાંત તેમણે આપેલો એક મૌલિક શબ્દ પણ ભક્તિની વિશિષ્ટ વ્યાખ્યા બાંધે છે, ભીડા ભક્તિ. ભગવાન અને સંતને અર્થે સેવા કરવામાં ભીડો એટલે કે કષ્ટ સહન કરવા પડે એ પણ ભક્તિ છે. પ્રેમલક્ષણા ભક્તિ, નિર્દોષ ભાવરૂપ ભક્તિ, ભીડા ભક્તિ અને અનુવૃત્તિનું પાલન કરવારૂપ ભક્તિ. આ ભક્તિના આ બધા જ પ્રકાર એકબીજાના પૂરક પ્રકારો છે કે અમુક અંશે પર્યાયવાચી છે. ભક્તિનું મુખ્ય લક્ષણ છે ભગવાન અને સંતમાં હેત. આપણે સૌ પણ ભગવાન અને સંતમાં પ્રેમ હેત થાય તે માટે પ્રયત્નો કરીએ છીએ. કાર્યાણીના 11મા વચનામૃતમાં પ્રશ્ન પૂછાયો છે, ભગવાનમાં પ્રેમનું શું લક્ષણ છે? ભગવાન સ્વામિનારાયણે ઉત્તરમાં કહ્યું છે કે પોતાના પ્રિયતમ જે ભગવાન એમની મરજીને લોપે નહીં તે પ્રીતિનું લક્ષણ છે. એટલે કે પોતાના ઈષ્ટદેવ કે સત્પુરુષની ઈચ્છા, મરજી, અનુવૃત્તિ મુજબ વર્તાય તેનું નામ જ હેત. અર્થાત આપણા ઈષ્ટદેવ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુની ઈચ્છા અનુસાર વર્તીએ, એમની અનુવૃત્તિ કે મરજી અનુસાર વર્તીએ એ જ સાચી ભક્તિનું કે ભગવાન પ્રત્યે આપણા પ્રેમનું લક્ષણ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવા અનેક જ્વલંત દ્રષ્ટાંતો છે જે વર્ષો પછી પણ આપણને સતત પ્રેરણા આપતા રહે છે. આપણે પણ આવી રીતે ઈષ્ટદેવ અને ગુરુની અનુવૃત્તિ પાળવી જોઈએ. એક વખત ભગવાન શ્રી સ્વામિનારાયણ સંતો અને હરિભક્તો સાથે વડતાલ ઉત્સવ પ્રસંગે જતા હતા. સહયાત્રી સંઘ ખૂબ મોટો હતો. રસ્તામાં કાર્યાણી ગામે 19 સંતો એક સાથે બીમાર પડી ગયા. કાર્યાણી જેવું નાનું ગામ, એ વખતે ગામડાઓમાં કંઈ સુવિધા નહીં. સૌ ચિંતાતુર થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણે વિચાર કર્યો કે જે સંતો બીમાર પડ્યા છે તેઓ હવે આગળ ચાલી શકશે નહીં, એટલે તેમને અહીં જ રાખવા પડશે. પરંતુ અહીં સંતોની સેવા કોણ કરશે? આમ વિચારતા તેઓએ સૌ તરફ દ્રષ્ટિ કરી. તેઓની સાથે સંઘ સમુદાયમાં તો ઘણા સંતો અને હરિભક્તો હતા. એ સૌ ખૂબ નિષ્ઠાવાળા હતા. પરંતુ સ્વામિનારાયણ ભગવાને એ વખતે યાદ કર્યા ગુણાતીતાનંદ સ્વામીને. બીજા ઘણા સામે ઊભા હશે પણ એ કોઈ તરફ શ્રીહરિની દ્રષ્ટિ ગઈ નહીં, કારણ કે તેઓને વિશ્વાસ હતો કે ગુણાતીતાનંદ સ્વામી એક જ એવા જે મારી યથાર્થ મરજી સાચવશે. ગુણાતીતાનંદ સ્વામીને શ્રીહરિએ આદેશ આપ્યો અને 2 હાથ જોડીને સ્વામી એકદમ તૈયાર થઈ ગયા કે મારે તો આ માંદા સંતોની સેવા એ જ ઉત્સવ સમય્યો. બીજા બધાને વડતાલના સમયનું એક અનન્ય આકર્ષણ હતું. ત્યાં તો ધામધૂમ થાય, જ્યારે અહીં કાર્યાણીમાં તો કોઈ જ સુવિધા વિના પડ્યા રહેવાનું અને 19 માંદા સંતોની સેવા કરવાની. પણ ગુણાતીતાનંદ સ્વામી 2 હાથ જોડીને તૈયાર થઈ ગયા ત્યારે ભગવાન સ્વામિનારાયણ અપાર પ્રસન્ન થઈ ગયા. તેમણે કહ્યું કે તમે આ સેવા કરશો તેથી આવા 100 સમયનું ફળ અમે તમને આપીએ છીએ. સ્વામીએ શ્રીહરિની અનુવૃત્તિ પાડીને તેઓનો અપાર રાજીપો લઈ લીધો. ગુણાતીતાનંદ સ્વામીના આવા અનેક પ્રસંગો છે. એકવાર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં બિરાજમાન હતા. સુકમુનિ પાસે તેઓ પત્ર લખાવતા હતા. પત્ર લખાવતા લખાવતા રાત પડી ગઈ અને સવાર પણ પડવા આવી. તે સમયે અત્યંત ઠંડી હતી. શ્રીહરિએ જોયું કે સુકમુનિ ઠંડીને લીધે ઠૂંઠવાય છે. તેઓએ તાત્કાલિક દાદા ખાચરને બોલાવ્યાને પૂછ્યું, તમારા ઘરના છાપરા માથે વળ્યો છે તે કાઢીને તેની તાપણી કરીએ તો આ સુકમુનિને ટાઢ ઉડે તો એવું થાય? તો ક્ષણનાય વિલંબ વિના દાદા ખાચર કહે, હા મહારાજ, વળીઓનું તાપણું પણ થાય અને સુકમુનિની ટાઢ પણ ઉડે. દાદા ખાચરે લેશ પણ એવો વિચાર ન કર્યો કે છાપરાની વળીઓ કાઢીએ એટલે તેની ઉપરના નળિયા નીચે પડે અને આખું છાપરું તૂટી પડે. ધારો કે તે વખતે દાદા ખાચરના સ્થાને આપણે હોઈએ તો આપણે શું વિચારીએ? પણ દાદા ખાચર એવા ભક્ત હતા કે ભગવાનની મરજી તેમણે હોંશે હોંશે સ્વીકાર લીધી અને તેમને અપાર રાજી કરી લીધા. શ્રીજી મહારાજે દાદા ખાચર અને તેમના પરિવારની આવી ખૂબ કસોટી કરી છે. દાદા ખાચર, જીવુબા, લાડુબા
એ પરીક્ષામાંથી સારધાર પાર ઉતર્યા છે.